ભગવાનની સેવામાં રહે. ભગવાનની સેવામાં રહે તો બળભાગી, ભગવાનના કહેવામાં જીવે તો સૌભાગ્યશાળી. આ બંને નથી કરી શકતા તો કમથી કમ ભગવાનની નજરમાં તો રહો. 2 મિનિટ પણ રોજ સામે ઠાકોરજી આગળ ઊભા તો રહી જઈએ કે પ્રભુ નજર રાખજો, દ્રષ્ટિ રાખજો, નજરમાં રાખજો. પ્રભુની દ્રષ્ટિમાં રહીએ ને તોય આપણું તો કલ્યાણ થઈ જાય. અને જે નજરમાં છે ને એને ક્યારેક ને ક્યારેક ઠાકોરજી સેવામાં રાખશે. શરૂઆત એનાથી જ થશે. એટલે નાનું માનીને એને મૂકી ન દે. આ જ નાના નાના સંકલ્પો ક્યારેક આપણા હાથે મોટા સત્કર્મો કરે. એક માળાથી શું થાય, એક વાર દર્શન કરવા જવાથી શું થાય, આમ કરવું જોઈએ, ચકડી ભોગ બધું થશે, પણ એકવાર જાતો ખરો, સામે તો ઉભો રહે. એટલે જ્યારે સારું કરવા નીકળો ને ત્યારે એને ચોખીને માપીને કે વજન કરીને કરવા ન જાય કે આ કઈ બહુ મોટું કામ, આ વધારે કામ, એ જ આખી હોસ્પિટલ ના બાંધી શકીએ, એકનો તો ઈલાજ કરાવી શકીએ, આખો 56 ભોગ ન કરાવી શકીએ, પણ સામેજીને દંડવત તો કરી શકીએ. સન્મુખતા એ કલયુગનો સૌથી મોટો સદગુણ છે. તમે ભગવાનની નજર સામે છો તો ક્યારેક ને ક્યારેક ઠાકોરજીની કૃપા દ્રષ્ટિ જરૂર થશે. અને ઠાકોરજી દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધાને આપતા નથી. પૂતના આવીને કથા આવશે, પ્રભુએ આંખો બંધ કરી, પ્રભુ સંકેત કરે છે કે મારા દર્શન તું કર, પણ મારી નજર તને નહીં આપે, કારણ કે એને તું લાયક નથી, તું બાલ ગાતી નથી. તો પ્રભુ દ્રષ્ટિ બધાને નથી આપતા. તો અહીંયા દશમસ્કંદની જે કથા છે એટલે કે પોતાના બનાવવાની કથા છે. વિરોધ કથા એટલે પ્રભુ ગમે તેવો જીવ હશે ને એના દુર્ગુણોથી એને મુક્ત, અરે મુક્ત પણ નહીં કરે, દોષો સાથેનું સ્વીકાર, એ જ આ પુષ્ટિ લીલા. પુષ્ટિ માર્ગમાં આપણે ક્યાં કહીએ છીએ તું બધું જ છોડ પહેલા, પછી તને શરણે લઉં. ના, તું જેવો છું શરણમાં આવી. મર્યાદા અને પુષ્ટિ માર્ગમાં ફરક જે છે ત્યાં પહેલા શુદ્ધિ પછી સ્વીકાર. અહીંયા પહેલા સ્વીકાર અને પછી શુદ્ધિ. પ્રભુ સ્વીકારીને જીવને શુદ્ધ કરે છે. આવો પ્રવેશ કરીએ દશમસ્કંદની આ પવિત્ર ગાથામાં. 3 દિવસ છે, નંદ મહોત્સવ સુધી આપણે પહોંચવાનું છે. તો આજે 4 અધ્યાયના દર્શન, જન્મ પ્રકરણની કથાનું દર્શન કરીશું. 9મા સ્કંદ સુધી પરીક્ષિત મહારાજની કથા કહી. કેવા ભાગ્યશાળી પરીક્ષિત છે, કેવા સૌભાગ્યશાળી છે. હવે પરીક્ષિત મહારાજે શું કર્યું કે એમને ભાગવત મળ્યું? એમ જોવા જાઓ તો કોઈ એવું તપ, વ્રત, સેવા કે જેનાથી રાજી થયા હોય પાપ જ કર્યું. ઋષિનો અપરાધ કર્યો. ધ્યાનમાં બેઠા હતા ઋષિ, મરેલો સર્પ ગળામાં નાખ્યો, પાપ જ થયું ને. આપણને આશ્ચર્ય લાગે, પાપ કર્યું છતાંય કૃપા, ભાગવત મળે. આપણે તેમ કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે એકત્રિત થાય ત્યારે ભાગવત મળે. પરીક્ષિત તો પાપ કરીને બેઠા છે, શ્રાપ લાગ્યો છે. 7મા દિવસે તક્ષક. શ્રાપ તો બધાને છે, આપણે બધાને. કોને 8મો દિવસ મળ્યો? રવિથી સોમમાં જ બધાએ જવાનું છે. કોઈને 8મો દિવસ તો મળ્યો જ નથી, આવવાનો નથી. જવાનું છે પણ નક્કી જ છે. પણ ભાગવત જેવો ગ્રંથનું સાનિધ્ય મળી જાય. અને જરૂરી નથી કે મૃત્યુ પામતા હોય એ જ ક્ષણે ભાગવત સાંભળે. એમ તો કેવું અંતકાલે તો એ નહીં શ્રૂયતે શુક શાસ્ત્રવા. જ્યારે કોઈ અંત સમયમાં સાંભળ્યું, અંત સમય ક્યારે કોને ખબર. કોઈના પર મેસેજ આવે છે કે બસ રેડી રહેજો, આવું જ છું, લિખિતન. પાપ કર્યા હોય તો યમરાજ, નહીં તો પછી પાર્ષદ, જે બી હોય, આપણે જેવા કર્મો કર્યા હોય એનો મેસેજ એવું તો કોઈને આવતો નથી. અને જ્યારે ખબર ન, તમે સ્ટેશનમાં બેઠા હો ને ટ્રેન ક્યારે ઉપડશે એ ટાઈમ ખબર ન હોય એટલે તમે તૈયાર જ રહો. એમ થાય ક્યારે ઉપડે એનો ટાઈમ કઈ નક્કી નથી. એમ આ ટ્રેન ક્યારે ઉપડે કોઈને ટાઈમ આપવામાં આવતો નથી, અને એટલા માટે તૈયાર રહે. તો આ ભાગવત જીવનમાં જ્યારે પણ સાંભળ્યું ત્યારે આ જે ક્ષણો છે એ ક્ષણો ભગવાન ભેગી કરે. અને જ્યારે આપણા કર્મોનો હિસાબ થતો હોય ત્યારે ક્ષણોની સાથે જીવનની બાકી પાપોની થતી હોય છે. આ ક્ષણો અંત સમયમાં જીવને કામ લાગે. એમ કે ભાગવત સાંભળ્યું એ સમય કામ ક્યારે આવે કે જ્યારે જીવનો હિસાબ થતો હોય. અહીંયા 9મા સ્કંદ સુધી આ પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો છે, પણ ભગવાનની કીધું અનેક માતાઓની કથા ભાગવતમાં આવે છે કે જેમના મુખે ભગવાન આવે. એમાં ઘણી વાત છે. ઘણી માતાઓની એવી કથા આવે કે જેના મુખે ભક્તો અવતરે. પ્રહલાદની માં, ગયાદુ આવી, ધ્રુવજીની માતા આવી, અનેક ભક્તો
માના કુખે આવે. એક માત્ર ભાગવતમાં આ માં એવી છે જેનું નામ ઉત્તરા, જે પરીક્ષિતની માતા છે. એ આ એક માત્ર માં એવી છે જેના કુખમાં ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા. કે જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામાએ આ પરીક્ષિતને મૃત્યુ પામે એના માટે, મરી જાય, મારી નાખવા માટે, ત્યારે ભક્ત તો અંદર હતો, ભગવાને પણ એની કુખમાં પ્રવેશ. એટલે આ ભાગ્યશાળી એવી માં ઉત્તરા છે કે જેને પોતાના કુખે ભગવાન અને ભક્ત બંનેને સેવ્યા. ઉત્તરા ભક્તા પરમા ભક્તા એ મહાપ્રભુજી તો કહે છે. અને આવી ભગવદીયના દીકરાની, એટલે કે ભક્તોની સંતતિની પણ રક્ષા ભગવાન કરે. એટલે પરીક્ષિત એકમાત્ર એવા છે જેનું જન્મ પણ ભગવાને સુધાર્યો, એની જેની મૃત્યુ પણ ભગવાને સુધાર્યો. બંને ક્ષણે ભગવાન એની જોડે આવીને ઉભા છે. જ્યારે જન્મ લેવાનો સમય, જેમ કહેવાય છે મરી ગયું બાળક, બ્રહ્માસ્ત્રને કારણે ભગવાને પુનઃ જીવિત કર્યું. એટલે કે જન્મ સુધાર્યો. મૃત્યુ શ્રાપ લાગ્યો છે. કેવો? તક્ષક આવીને દંશ દેશે. અને એવા સમયે એનો મૃત્યુને સુધારવા માટે ભગવાન પોતે ભાગવત રૂપે પ્રગટ થયા. પરીક્ષિતના હૃદયમાં બિરાજી અને વાંગમય સ્વરૂપ ધારણ કરી અને કર્ણના માધ્યમથી એના હૃદયમાં પ્રવેશ કરી એના મૃત્યુને પણ સુધાર્યું. એટલે કે ભગવાન ભક્તના ન જન્મને બગડવા દે ન મૃત્યુને બગડવા દે. જે શરણાગત છે એની જવાબદારી ભગવાન પૂરેપૂરી લે છે. વિચાર કરો, આ વૈષ્ણવ પરિવારમાં આપણે છીએ, આપણો જન્મ ભગવાને સુધાર્યો. બસ હવે આ જન્મારો સુધારીને જઈએ ત્યારે જ આપણે સાચા અર્થમાં ભગવાનના ભક્ત બન્યા. અહીંયા જે 9મા સ્કંદ સુધી કથા કહી છે, 9મા સ્કંદમાં ઈશાનો કથા, ચંદ્રવંશ સૂર્યવંશના ભક્તોના ચરિત્ર, વંશાવલીઓનું ગુણગાન થયું છે. થયું કે આ મરવા બેઠા છે, દિવસો ઓછા છે, આ રાજા મહારાજાઓની કથા કેમ કહે છે? તો કહ્યું કે આ રાજા મહારાજાઓની કથા નથી, આ ભક્તોના ચરિત્ર છે. અને ભાગવતનો એક અર્થ એમ થાય ભક્ત. કઈ આ તો પરમ ભાગવત છે. એટલે ભાગવતનો એક અર્થ ભક્ત પણ થાય છે. તો આ જે કથાઓ રાજા મહારાજાઓની છે એ રાજા મહારાજાઓની કથા નથી, આ ભક્તોના ચરિત્ર છે. અને પ્રભુને ભક્તોના ચરિત્ર અતિ પ્રિય છે. ગોકુલનાથજીની વાર્તામાં આવે ને કે એક દિવસ કથા કરવા માટે ગોકુલનાથજી બિરાજ્યા અને કોઈ ભગવતીનું ચરિત્ર નીકળ્યું. એટલો બધો સમય જતો રહ્યો કે ભગવાનનું કથા કહેવાની રહી ગઈ, સમય પૂરો થઈ ગયો. એટલે કથા પૂરી થઈ એટલે કોઈ આવીને કહ્યું કે જરા આજ ભગવાન की कथा तो रह गई. ત્યારે આપે કહ્યું કે ભગવાન की कथा रह गई पर आज भगवान की कथा को फल कह दिया. આજે તો પ્રભુની કથાનું ફળ કહી દીધું. અને ભક્તોના ચરિત્ર એ ભગવાનની કથાના ફલરૂપ છે. અને એટલા માટે આ ભાગવત કહેવાય છે. આ ભાગવત એટલા માટે કહેવાય છે કે અહીંયા કેવલ ભગવાનના ચરિત્ર નથી, અહીંયા ભક્તોના ચરિત્ર. પ્રારંભથી લઈ અંત સુધી ભક્તોના ચરિત્રના ગાન કરે છે. અહીંયા ઈશાનો કથા 9મા સ્કંદની કથા વિરામ પામી અને સંક્ષિપ્તમાં તુરંત સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા સુખદેવજીએ કહી દીધી અને 9મા સ્કંદને વિરામ આપ્યું. 10મા સ્કંદ પ્રારંભ થવા જઈ રહ્યો છે અને ત્યાં પરીક્ષિત મહારાજ એ હાથ જોડીને વિનંતી કરતા બોલ્યા, આપે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા કરી. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. ખરેખર જોવા જાવ તો પહેલા સૂર્યવંશ કહ્યું ને પછી ચંદ્રવંશ કહ્યું, પણ અહીંયા પરીક્ષિત મહારાજે કહ્યું ચંદ્રવંશ અને સૂર્યવંશની કથા. તો પહેલા ચંદ્ર કેમ કહ્યું? કહી તો સૂર્યવંશની કથા પહેલા છે. મહાપ્રભુજી અર્થ કરે, જે મનમાં હોય ને એ મુખમાં આવી જાય. જે ગમતું હોય ને પહેલા બોલે, જે ભાવતું હોય પહેલા માણસ કે આ બનાવજો, એની જોડે પછી આ પણ બનાવ્યું. એને સાંભળવી છે ભગવાનની કૃષ્ણની કથા. અને કૃષ્ણ પ્રગટ થયા છે ચંદ્રવંશ. એટલે કહ્યું કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચો ભયવંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. એ અદ્ભુત ચરિત્ર જે ભગવાને ચંદ્રવંશમાં પ્રગટ થઈને કહ્યા એ મને કહો. કે અદ્ભુત ચરિત્ર કેમ કહ્યું? કયા અદ્ભુત ચરિત્ર એવા ભગવાને કર્યા જે પરીક્ષિતને સાંભળવા છે અને આટલી ઉત્સુકતા છે? એવી અદ્ભુતતા શું છે? જો કૃષ્ણ ચરિત્રને સમજવા માટે, કૃષ્ણ લીલાને સમજવા માટે આટલા સિદ્ધાંતો સમજી લેવા બહુ નિતાંત આવશ્યક છે. નહીં તો તમે 10મા સ્કંદની લીલાને ન્યાય નહીં આપી શકો.
આજે બધા કૃષ્ણ સંબંધી પ્રશ્નો જાગે છે ને, એ પ્રશ્નો એટલા માટે જ છે કારણ કે આપણે એ ચરિત્રને સમજવા માટેના પાયાના સિદ્ધાંતો સમજ્યા નથી. જો એ પ્રવેશતા પહેલા જો આપણી મૂળભૂત બાબતો સમજી લઈએ તો જ આપણે પૂરેપૂરો ન્યાય આપી શકીશું. સૌથી પહેલી વાત, પરમાદ્ભુતમ, અદ્ભુત ચરિત્ર પ્રભુના છે. અદ્ભુત ચરિત્ર એટલે શું? કે ભગવાન કર્મ કરતા નથી, ભગવાન લીલા કરે છે. જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને કર્મ દિવ્ય છે. એટલે કે લૌકિક વ્યક્તિ જેવા નથી. સાધારણ માણસ હોય ને, એ કર્મવશ આવે અને કર્મમાં બંધાય અને કર્મવશ જન્મ લે. ભગવાન ક્યારેય કોઈ પણ કર્મ કરતા નથી. આ એક વાત સ્પષ્ટ થઈ રહી છે. એટલે કે કર્મના સિદ્ધાંતોમાં જે પાપ, પુણ્ય, સારું, ખોટું, સાચું, અસત્ય, આ બધા નિયમો ભગવાનને લાગુ પડતા નથી. અને ભગવાન મનુષ્ય આકારે છે પણ મનુષ્ય નથી. એમનો દેહ અલૌકિક છે, એમનું આવવાનું પ્રયોજન અલૌકિક છે અને એટલા માટે પ્રભુએ કરેલા ચરિત્રો પણ અલૌકિક છે. એટલે કે સાધારણ ભાષામાં સમજાવું તો કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી ભગવાનના ચરિત્રોનું મૂલ્યાંકન કરવું નહીં. પ્રભુ લીલા કરે છે. સૌથી પહેલા કર્મ અને લીલાનો ભેદ દરેકને સમજાવવો નિતાંત આવશ્યક છે. લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા, કે જેમાં કેવલ આનંદની અભિવ્યક્તિ હોય એને લીલા કહેવાય. અને જે ઇન્ટેન્શન સાથે સુખ મેળવવા, આનંદ મેળવવા, કઈ પ્રયોજન સાથે કરવામાં આવે એને કહેવાય કર્મ. એટલે કે જીવ માત્ર કર્મ કરે છે અને ભગવાન લીલા કરે છે. એને સાધારણ ભાષામાં સમજાવો તો કોઈ કલાકાર સ્ટેજ ઉપર વિલનની એક્ટિંગ કરે અને એટલી બધી સારી વિલનની એક્ટિંગ કરી તો એને એવોર્ડ મળે કે સજા મળે? બહુ જ સારો વિલનનો રોલ કરે, ખૂબ એવા પાપ કે જોનારને આમ દ્વેષ થઈ જાય કે આનું શું કરી નાખે, એવોર્ડ મળે. આટલો સારો એને એક્ટિંગ કરી. એ જ કામ ગામમાં આવીને કરે તો સજા મળે. એમ ગામમાં કરવું એને કહેવાય કર્મ, જે જીવ કરે છે. અને સ્ટેજ ઉપર નાટક કરવું એને કહેવાય લીલા. એટલે ભગવાન જે કરી રહ્યા છે લીલા કરી રહ્યા છે. અને એટલા માટે જ જે સમાજમાં નિંદનીય છે ભગવાન માટે એ જ ગુણગાન છે. બુદ્ધાદિની ચોરી કરી ભગવાન અપયશ પ્રાપ્ત નથી કરતા, યશનો વિસ્તાર. અમારો જગતનો નાથ પ્રભુ આ સાધારણ ગોવાળનોના મનોરથો પૂરા કરવા માટે કેવો અભૂત કરે. કોઈ દાદા હોય, ભલે પીએચડી હોય, 4 સબ્જેક્ટમાં પીએચડી કર્યા હોય, પણ પૌત્ર 6 મહિનાનો 12 મહિનાનો હોય, થોડું થોડું બોલતા શીખ્યો હોય, તોતલું ખોળામાં લઈને એમ કે જ્યાં પહેલા MS સુધી ભણી ના હોય પછી મારી જોડે વાત કરે. એ તો શું કે, બોલ દાદા, બોલ પપ્પા, બોલ. પોતે તોતલું બોલવા લાગે. એને શરમ ના આવે? એને ત્યારે યાદ ના આવે કે મારી આટલી ડિગ્રીઓ અને આ ભાષા હું બોલું સારું લાગે આવું તો એને તો એમ થાય કે કેમ આની જોડે કન્વે કરું, કેમ આની જોડે વાર્તાલાપ કરું, આત્મસાત કેમ કરું. એમ જગતનો નાથ આ અભણ ગોવાલનો સાથે, આ વ્રજવાસીઓ સાથે આત્મસાત કેમ કરું? એટલે કે જીવને ભગવાનના સ્તર પર નથી લઈ જતા, ભગવાન જીવના સ્તર પર આવી અને જીવને પોતાનો બનાવે. એ જ લીલા, નિરોધ લીલા. તો પહેલી વાત, પહેલો સિદ્ધાંત કૃષ્ણ લીલાને સમજવાનો. અહીંયા કોઈ કર્મના સિદ્ધાંત, આવું કરાય, આમ ન કરાય, આ સત્ય કહેવાય, અસત્ય કહેવાય, આ ધર્મ કહેવાય, આ અધર્મ કહેવાય, એની ચોપડી બંધ કરી તમે ભગવાનની લીલા જોઈ રહ્યા છો, એનો આનંદ માણી રહ્યા છો. એ દ્રષ્ટિએ સૌથી પહેલા દર્શન કરો. બીજું, નિત્ય લીલાવાદનો સિદ્ધાંત. ભગવાનની લીલાઓ નિત્ય છે, ઇટર્નલ છે. કોઈ એમ કે આટલા હજારો વર્ષ પહેલા કૃષ્ણએ લીલા કરી, હવે આજે વ્રજમાં જઈને શું ફાયદો? પ્રભુની લીલાઓ નિત્ય છે. નિત્ય મીન્સ ઇટર્નલ, શાશ્વત. એટલે કે જે સ્થાનોમાં જે લીલા પ્રભુએ કરી તે સ્થાનોમાં એ લીલાઓ આજે પણ ચાલી જ રહી છે. અને જો આજે પણ પ્રભુ લીલા કરી રહ્યા છે તો આજે પણ જીવને રાસનો અનુભવ થઈ શકે, દાનનો અનુભવ થઈ શકે, ખેલનો અનુભવ થઈ શકે છે. કારણ કે લીલાઓ નિત્ય લીલાવાદ છે. બ્રહ્મસૂત્ર છે, લોકવંતુ લીલા કૈવલ્યમ, નિત્ય લીલાવાદનો સિદ્ધાંત આદિના.
તો પ્રભુની લીલાઓ નિત્ય છે, ઇટર્નલ. પ્રભુ નિત્ય, એનું નામ નિત્ય, તો પ્રભુની લીલાઓ પણ નિત્ય. એટલે આજે પણ એનો અનુભવ થશે, આજે પણ રાસમાં પ્રાપ્તિ થઈ છે. એ લીલાઓ અખંડ છે. વ્રજમાં ભૂતકાળ નથી. એ કોઈ ક્યારે એમ કહું કે વ્રજ કોઈ ઐતિહાસિક સ્થળ છે, લાવ ઇતિહાસ જોવા જો, એવું કોઈ કહે છે? વ્રજ ઐતિહાસિક ભૂમિ નથી, વ્રજ લીલા ભૂમિ છે. ત્યાં આપણે ભૂતકાળમાં થયેલી ઘટનાઓના ઇતિહાસ જોવા નથી જતા, ચિહ્નો જોવા નથી જતા. ત્યાં રોજ જે લીલા થઈ રહી છે એ લીલાનો અનુભવ કરવા માટે. આ મૂળભૂત ભેદ ઐતિહાસિક ભૂમિ અને લીલા ભૂમિ. તો પ્રભુની આ નિત્ય લીલા. ત્રીજો સિદ્ધાંત, એક કૃષ્ણ એવો છે કે જેમાં બે વિરોધી ધર્મો એક સાથે બિરાજે છે. આ પરમ અદ્ભુત ચરિત્ર કેમ કહ્યું પરીક્ષિત મહારાજ? અદ્ભુતતા શું છે પ્રભુના ચરિત્રમાં? તો કે બે વિરોધી ધર્મો એક સાથે, એટલે કે મહાપ્રભુજી જેને શબ્દનો પ્રયોગ કરે છે, વિરુદ્ધ ધર્માશ્રયિતા. વિરુદ્ધ ધર્માશ્રયિતા કોને કહેવાય? જે ક્ષણે પ્રભુ બાળક છે એ જ ક્ષણે કિશોર પણ છે. એટલે કે ઘોડિયામાં ઝૂલતા દર્શન આપતા ઠાકોરજી શરદ પૂર્ણિમાએ રાત્રે કિશોર બનીને રાસ પણ કરે છે. એ જ ક્ષણે, જે ક્ષણે એ અસમર્થ છે કે નંદાલયનો ઉમરો એ નથી ઓળંગી શકતા, એ જ ક્ષણે ઠાકોરજી ટચલી આંગળીમાં ગિરિરાજજીને પણ ધારણ કરી શકે, દાવા નળનું પાન પણ કરી શકે. એ સર્વ સમર્થ પણ છે. એટલે કે ભગવાનને મોટા થવાની રાહ જોવાની જરૂર નથી હોતી. અસમર્થતા અને સમર્થતા બંને એક સાથે છે. કિશોર વય અને બાલ વય બંને એક સાથે છે. અને એટલે તો આપણને ઘણીવાર પીછવાઈઓમાં જોઈએ, આમ લાગે 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી રહ્યા બ્રજમાં, તો આ મોટા ક્યારે થઈ ગયા? ક્યારે કોઈ પીછવાઈમાં તમને બાલકૃષ્ણ દેખાય છે? બધે કિશોર જ દેખાય છે. એમ કે આ થયા ક્યારે? બે વિરોધી ધર્મો પ્રભુમાં એક સાથે છે. એ દાવાનળનું પાન કરે એ જ ક્ષણે પીવત દૂધ સિરાય, ગરમ દૂધને પણ ફૂંક મારી મારીને પીએ છે. બે વિરોધાભાસી ધર્મો. એટલે ક્યારે એ પ્રશ્ન નહીં થવો જોઈએ કે આ બાળક છે તો આ રાસ કેમ કરે, હોરીકેલ કેમ કરે, દાન ક્યારે કર્યું, આ મોટા ક્યારે થયા? આપણે જ સેવામાં નથી કરતા. શિંગાર પછી પલ્લા કરાવી, ઘોડી, પલ્લું એટલે ઘોડી, ઘોડિયામાં ઝુલાવને 1 કલાક પછી રાજભોગ સરાયા પછી કુંજનો મનોરથ કર્યો હોય, કેમ કે કલાકમાં મોટા થઈ ગયા. તો કે બે વિરોધી, એટલે કે બંને વિરોધી ધર્મો પ્રભુમાં છે. એટલે એક સાથે સર્વ લીલા કરતા છે. બધી જ લીલા એક સાથે. જેવો ભાવ લઈને ભક્ત આવે એવા થઈને ઠાકોરજી મળે છે. અહીંયા મર્યાદા માર્ગમાં જેવું સ્વરૂપ હોય એ સ્વરૂપે જ કૃપા કરે. પુષ્ટિ માર્ગમાં જેવો ભાવ લઈને જાઓ ઠાકોરજી એવા થઈને મળે. તમે કિશોર ભાવ લઈને જાઓ તો કિશોર થઈ જાય, તમે બાલ ભાવ લઈને જાઓ તો બાલ રૂપે. એટલે આપણા પ્રભુ સર્વ ભાવે સેવિત છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય તમારે તો બાલકૃષ્ણની સેવા ને. અરે ના, બાલ ભાવની સેવા હોય, બાલકૃષ્ણની સેવા. હવે 7 સ્વરૂપમાં જો એમાં ક્યાં બાલક છે? સૌથી પહેલા મથુરાધીશ, બીજા વિઠ્ઠલનાથજી, ત્રીજા દ્વારકાધીશ, ચોથા ગોકુલનાથજી, પાંચમા ચંદ્રમાજી, છઠ્ઠા બાલકૃષ્ણલાલજી છે, સાતમા પાછા મદન મોહનલાલજી. આમાં 7 સ્વરૂપમાં બાલકૃષ્ણ તો એક જ છે, બધા કિશોર જ છે. તો બાલ ભાવ અને બાલ સ્વરૂપ આ બંનેમાં ફરક છે. 100 વર્ષના ઠાકોરજી થઈ જાય ને તો યશોદાજીને તો બાલ ભાવ જ રહેવાનો. દીકરો 80 વર્ષનો થઈ જાય, માં એની 100 વર્ષની થાય તો બાળક માટે તેને બાલ ભાવ જ રહેવાનો. તો બાલ ભાવ જુદી વસ્તુ છે ને બાલ કૃષ્ણ જુદી વસ્તુ છે. તો આપણે ત્યાં બાલ ભાવની જ સેવા નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે સર્વદા સર્વ ભાવેન ભજનીયો રજાની. પ્રભુને સર્વ ભાવ, અને એકમાત્ર કૃષ્ણ એવા છે કે જેમાં સર્વ ભાવો થઈ શકે છે, સર્વ ભાવ સિદ્ધ થઈ શકે. એકમાત્ર કૃષ્ણમાં, બીજે ક્યાંય સર્વ ભાવ ન લાગી શકે. કૃષ્ણ એક એવા છે, કૃષ્ણ ભક્તિમાં સર્વ ભાવો સફળ છે. અને એટલે જ વ્રજમાં દરેક ભાવના, બાલ ભાવના છે, કિશોર ભાવના છે, દાસ ભાવના છે, શાંત ભાવના છે, સાખ્ય ભાવના સખા છે. તમે વ્રજલીલામાં જુઓ તો ઠાકોરજી સર્વ ભાવ સિદ્ધ કરે છે. અને એટલા માટે પ્રભુને સર્વ ભાવે સેવી શકાય. પલ્લામાં પલ્લું કર્યું હોય ત્યારે બાલ ભાવે કરાય, અને કિશોર ભાવ જ્યારે રાજભોગમાં અને કુંજનો મનોરથ કર્યો હોય ત્યારે કિશોર ભાવ પણ કરાય. બાકી કોઈ લૌકિક તત્વમાં સર્વ ભાવ સિદ્ધ થઈ શકે તો સર્વ ભાવની સેવા. તો આટલા મૂળભૂત સિદ્ધાંત કૃષ્ણ લીલાના સમજી લેશું તો કૃષ્ણ લીલાને માણી શકશું. એટલે આપણે જે લૌકિક બુદ્ધિ સમજવાની કોશિશ કરીએ છીએ, જો ભક્તિ માર્ગ હોય ને ત્યાં રીઝન્સ ન હોય, ત્યાં ઇમોશન્સ હોય. મર્યાદા માર્ગમાં જો દરેક વસ્તુનું કારણ આપશે. આરતી કરવાનું તો આ રીઝન, કંકુ તિલક કરવાનું તો આ રીઝન, આ ભોગ કરવાનું તો આ રીઝન.
દરેકની પાછળ મર્યાદામાં કારણ હોય, પણ પુષ્ટિમાં ઇમોશન્સ, એટલે કે ભાવ, જેને આપણે કહીએ ભાવ, આરતીનો આ ભાવ, તિલકનો આ ભાવ, આ સામગ્રીનો આ ભાવ. અહીંયા તમારી બુદ્ધિ ઉપર ભગવાન કામ નથી કરતા, તમારા હૃદય ઉપર કામ કરી રહ્યા છે. બુદ્ધિને રીઝન જોઈએ, હૃદયને ઇમોશન્સ જોઈએ. અને એકવાર જ્યારે ઇમોશન, કે દશમ સ્કંદમાં ભગવાન ઇમોશન પ્રગટાવે છે. ભક્તિ માર્ગમાં જ્યારે તમે સેવા માર્ગમાં આવો છો ત્યારે રીઝન્સ કરતા પણ ઇમોશન્સની વધારે. જેમ કોઈ બાળકને સેવા માટે, મા માટે રીઝન્સ ના હોય, ઇમોશન્સ હોય. જેને તમે પ્રેમ કરો છો, જ્યાં રીઝન આવે ત્યાં વ્યવહાર કહેવાય, જ્યાં ઇમોશન આવે ત્યાં પ્રેમ કહેવાય. જ્યાં તમારી લાગણી છે, તમને આ દીકરો મોટો થઈને મારી સેવા કરશે એટલે લાવો એને મોટો કરો, આવું વિચારીને કોઈ માં મોટો કરે દીકરા ના. માને કોઈ એવું થોડી હોય કે આ મોટો થઈને મને સાચવે એટલે આને રૂષ્ટપુષ્ટ બનાવું, ખવડાવું ના. પણ જ્યાં કારણ હોય અને કારણ મળી જાય ત્યાં પ્રેમ ન મળે, અને જેનું કારણ ન મળે એને જ પ્રેમ કહેવાય. આના કારણે આ છે એટલે આવું જ્યારે જ્યારે કારણ મળે ને, જો ભગવાન ભક્તને અકારણ પ્રેમ, પણ ભક્તના કારણ હોય છે. આ તો દીકરાના લગ્ન થઈ જાય એટલે દર્શન કરવા આવું છું, આ તો ધંધો બરાબર ચાલે એટલે દર્શન કરવા આવું છું. જ્યાં સુધી ભગવાન પાસે જવાના કારણ છે ત્યાં સુધી આપણે સાચા ભક્ત નથી બની શકતા. અને પ્રભુ તમને પૂછે રોજ કેમ આવે છે, અને જ્યારે તમારો જવાબ એવો હશે ને કે પ્રભુ આપને જોયા વગર રહેવાતું નથી, એ દિવસે આપણે સાચા ભક્ત બની ગયા. જ્યારે કોઈ કારણ પ્રભુ પાસે જવાનું ન રહે ત્યારે જ ભક્તિની શરૂઆત થતી હોય છે. અને જ્યારે જ્યારે કારણ હોય ત્યારે વ્યવહાર બને. તો અહીંયા ભાવનાઓ વિકસાવવાની છે, વિવિધ ભાવોને હૃદયમાં ધારણ કરી પછી કૃષ્ણ સાથે પ્રેમ જોડવાનો છે. પ્રભુનો સ્પર્શ, પ્રભુના દર્શન, પ્રભુની પ્રસાદી, પ્રભુનું સ્થાન એ પણ મનુષ્યની બુદ્ધિ બદલવાનું સામર્થ્ય રાખે છે. જો ઘણીવાર એવા સ્થાને જઈને બેસો ને તો એ બુદ્ધિમાં પરિવર્તન આવે. ઘણીવાર કોઈને પ્રસાદી રોજ આપો તો એની બુદ્ધિ બદલાય. ઘણીવાર ભગવત દર્શન કરે તો એ બુદ્ધિ બદલાય. બીજું નહીં તો રોજ જઈને ભલે અભાવે પણ ચણસ્પર્શ પણ કરે ને તો એની બુદ્ધિ બદલાય છે. એટલા માટે તમે જેની બુદ્ધિને વિશુદ્ધ કરવા માંગતા હો, બીજું કાંઈ નહીં તો રોજ એને જય શ્રી કૃષ્ણ કરશો ને તો એની બુદ્ધિમાં ફેર પડશે. લોકો તો જય શ્રી કૃષ્ણ પણ જુદા જુદા પ્રકાર. આપણે તો છેલ્લા જય શ્રી કૃષ્ણ કરી દીધા એની જોડે. જય શ્રી કૃષ્ણ ને એવા શબ્દ, પેલા ભાઈને તો દૂરથી જ જય શ્રી કૃષ્ણ સારા. જય શ્રી કૃષ્ણ શબ્દ ને કઈ રીતે વાપરે? કહેતા કે બે હાસ્યમાં સાહિત્યકારો કહેતા હોય ને કે બે મિત્રો બેઠા હતા, બીજા દિવસે રિઝલ્ટ આવવાનું એટલે પેલા કહ્યું કે આટલા વાગે રિઝલ્ટ આવશે, તો કે આ ટાઈમે તું પપ્પાની જોડે હોય છે અને લેવા બીજો જવાનો. તો પેલા કીધું જો હું જેટલામાં ફેલ થયો તો એવું ના કહેતો તું આટલામાં ફેલ થયો, એમ કહેજો કે બે જણાએ તને જય શ્રી કૃષ્ણ કીધા છે એટલે હું સમજી જઈશ કે બે માં ફેલ છું. પપ્પા આગળ સીધું રિઝલ્ટ ના કહેતો એટલે બીજો દિવસ પપ્પા આગળ પેલો છોકરો બેઠો હતો એટલામાં એનો મિત્ર આવ્યો ને એને કહ્યું બધા વૈષ્ણવે તને જય શ્રી કૃષ્ણ કહ્યા. લોકો ભગવત નામને પણ ક્યાં ક્યાં, અને હવે તો મોબાઈલમાં તો JSK માં જ ચલાવી લઈએ આપણે. જય શ્રી કૃષ્ણ બોલવાનો શ્રમ નથી લેતા. બને તો ભગવત નામ અધૂરું નહીં લે, પૂર્ણ રૂપે. ભગવત સત્સંગ કરવાનો આપણે ક્યાં પ્રકાર છે એટલે બને તો મેસેજમાં જય શ્રી કૃષ્ણ કરવાથી જય શ્રી કૃષ્ણ પહોંચતા નથી, એ તો વાત જ કરવાથી જય શ્રી કૃષ્ણ થાય. અને લોકો તો જય શ્રી કૃષ્ણ ફોરવર્ડ કરતા હોય, એમાં બોલવાનો કે લખવાનો શ્રમ નથી. કમથી આપણે તો કૃષ્ણના નામનો જપ કરીએ. ચાલો વાત છે, સમય છે, સંજોગ છે, પુરાણ દુનિયા ચાલે છે, પણ મૂળ વાત જે ચર્ચા કરી રહ્યા છે ભગવદ નામ, ભગવત સ્થાન, ભગવત દર્શન, ભગવત ધામ, આ પણ મનુષ્યની બુદ્ધિ ફેરવાનું બને. ઘણા સ્થાનો એવા હોય જ્યાં જઈને બેસીએ તો આપણને લાગે અહીંયા બેઠા જ નહીં, ત્યાં બુદ્ધિ આપણે સાત્વિક થવા. ઘણા વ્યક્તિ એવા હોય જેની પાસે જઈને બેસીએ ને તો એમ લાગે કે આપણું મન ધોવાતું હોય ને એવું આપણને. જાણે ગંગા સ્નાન કરીને માણસ બહાર આવ્યો હોય એવું લાગે. તો ઘણાનો પ્રભાવ ભગવત દર્શન, સ્થાન, આવા ઘણા કારણો છે. અને સ્પર્શ થયો, ભગવત આવેશ થયો એટલે બુદ્ધિ બદલાય અને કેવા લાગે વસુદેવજી તું મૃત્યુથી ડરે છે કંસ? મૃત્યુર જન્મ બતામ વીર દેહેન સહજાય અદ્યવાપ્ત સદા. અરે તું મૃત્યુથી ડરે છે? માણસ સુંદર સમજાવતા, ઉપદેશ આપતા વસુદેવજી કંસને કહે છે કે મૃત્યુ તો માણસના જન્મની સાથે પેદા થાય છે. મૃત્યુર જન્મ બતામ વીર દેહેન સહજાય, દેહની સાથે જ પેદા થાય છે. આયુ જન્મ ચ વિત્તમ ચ
આ અમુક વસ્તુને કહ્યું છે કે આ બધું તો જન્મની સાથે માણસ પેદા કરે છે. જે માણસ જન્મ લે ત્યારે જ નક્કી થઈ જાય. હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ. આટલું વિધાતાના હાથમાં જેમ કહ્યું, હાનિ લાભ. કોઈ માણસ નુકસાન માટે કામ નથી કરતું, પણ એને ભાગ્યમાં છે તો હાનિ. લાભ ધાર્યું ના હોય લાભ પણ એને મળે. માણસની ચતુરાઈ શું? દુઃખ આવે ને તો એમ કે ભગવાનને હું જ કે ભાઈ મને જ કેમ આ? ક્યારે સુખ આવ્યું ત્યારે કેવું મને જ કેમ સુખી કરો છો? બીજું કોઈ મળતું નથી તમને. સુખ ઉપર તો આપણને આપણો અધિકાર લાગે છે, અને દુઃખ કોઈ બીજાથી એડ્રેસ ભૂલીને આપણા ઘરે આવી ગયું ને એવું લાગે. આપણને ક્યાંક ભૂલવું પડ્યું લાગે, જવું તું બાજુવાળા ત્યાં આપણે ત્યાં આવી. એટલે ક્યારે સુખમાં માણસ વાય નથી પૂછતો, અને દુઃખમાં વારે ઘડીએ પૂછ્યા કરે છે. તો હાનિ લાભ જીવન મરણ, જન્મ ક્યાં થશે એ આપણે નક્કી નથી કરતા, આપણે તો મોકલવામાં આવે છે. જો માણસ નક્કી કરતો હોય તો કોઈ ઝૂંપડામાં જન્મ થાત કોઈ બાળક. તો કર્મને વશ થઈને જીવને મોકલવામાં આવે છે, અને ભગવાન કૃપા વશ થઈને પધારે છે. જીવન મરણ મૃત્યુ પણ એમ કહેવાય કે માણસ જન્મે ને ત્યારે મૃત્યુનું સ્થળ, મૃત્યુનો સમય અને મૃત્યુનું કારણ આ ત્રણ નક્કી થઈને આવતું હોય છે. આપણા માટે આશ્ચર્ય હોય, પણ વિધાતાએ તો લખેલું જ હોય છે. એટલા માટે જ્યારે માણસ જન્મે, એક રાજાને સમાચાર આવ્યા કે એમ તું તે સપનામાં આવ્યું, કાલે હું તને લેવા આવું છું. અને પેલો ગભરાયો કે ક્યાંક દૂર નીકળી જાઉં. સૌ પ્રધાનને કહું કે સૌથી તેજ ભાગી એવો ઘોડો છે, લીધો અને લઈને ભાગે 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 છેક બીજા દિવસ પડી ત્યાં સુધી દોડતો રહ્યો ને એક ઝાડ નીચે બેઠો શાંતિથી, અને થયું હાસ આટલા કિલોમીટર દૂર આવી ગયો, હવે યમદૂત નહીં આવે. અને જે ઝાડ નીચે બેઠો હતો એની ઉપર જ યમદૂત બેઠો હતો. એને કહ્યું, મને આશ્ચર્ય લાગ્યું કે યમરાજે આટલી દૂર કેમ મને મોકલ્યો, સારું થયું તું ટાઈમે પહોંચી ગયો. એને તો નક્કી કરેલું જ હોય છે. મૃત્યુથી કોણ ભાગી શકે? મૃત્યુને મારી ન શકાય, મૃત્યુથી ભાગી ન શકાય. મૃત્યુને કેવળ સુધારી શકાય. કોઈ ઉત્તમ કર્મ દ્વારા માણસ સુધારી શકે છે. એટલે મૃત્યુનું કારણ, મૃત્યુનો સમય અને મૃત્યુનું સ્થળ એ માણસ જન્મે ત્યારે જ નક્કી થઈ. હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિહા. જસ પણ તમે ગમે તેટલો યશ મેળવવાની કોશિશ કરો ને, તમારા ભાગ્યમાં નથી લખાયો તો નહીં જ મળે. ઘણા લોકો કહે ને આ ઘરે વૈતરું કરી કરી થાકી જવું છું, પણ મારા જસ જ નથી. મારા લોકો બધાના વખાણ કરે, મારા જ ભૂલી જાય. બધાનું નામ લેવાય, મારું જ લિસ્ટમાં નામ. ઘણી વાર જસ ના હોય તો ના જ મળે. જસ અપજસ વિધિ વિધેયના હાથમાં છે. ઘણી વાર જેને કાંઈ ન કર્યું એ જસ કાઢી જાય. તો આ તો પરમાત્માના વિધાતાના હાથમાં છે. જેવા કર્મ એ પ્રમાણે આ બધું મળતું હોય છે.